કેટલું નાનું છે, કેટલું ક્યુટ છે. જો જીવતું છે કે મરી ગયું? જીવતું છે. જીવતું, હા જીવતું જ છે. ઉંદરને શું કરવાનું હવે? મરી ગયું હવે, નાનું હતું. આવ્યા વારામાંથી. હા, રમી રમી રમીને એની હાલત તો જો કરી નાખી દે. ચાલો, અહીંયા કાજલ લોકો બેસેલા છે, અહીંયા મારી બેન. તો દોસ્તો આ છે બ્રશ મારીએ મશીન પર. બધી નાની નાની જડી લાગેલી હોય ને તે સાફ કરી નાખી. દોસ્તો તમને એક વસ્તુ બતાવો. આજો ને આ એલીના સવારમાં ઉઠીને શું કરતી છે તે. આજે ને આ ઉંદરનું બચ્ચુને પકડીને રમર કરતી છે સવારની ઉઠીને. ને બીક બી નથી લાગતી. હું હી મૂકી દે ને. ઉંદર 2-3 દિવસથી ઘરમાં ફર્યા કરતું છે. રાજે પકડી જ લીધું. પકડીને પછી એને રમાડ્યા કરતી છે હાથમાં લઈ લઈને. અલા મૂકી દે ને. કેટલું નાનું છે, કેટલું ક્યુટ છે. જો જીવતું છે કે મરી ગયું? જીવતું છે. જીવતું, હા જીવતું જ છે. જો હવે એને મેં પાલા. હે? હવે એને મેં પાલા. એને પાડીને શું કરવાની તું? એટલે પાલા. એની મમ્મી હોઢે રે ને. એની મમ્મી રાત્રે એને શોધે ખાવાનું માટે. તારી મમ્મી એને હોઢે ને કે નહીં હોઢે? નહીં હોડે. હું નહીં હોઢે જુઠ્ઠી. તો સ્કૂલે કેમ નહીં ગઈ? આલા શનિવાર બપોરના જાનું. હે, આજે શનિવાર છે. શું વાત કરે? એટલે જ તો અહીંયા હવાનું ઉઠે રખડ્યા કરતી છે. અરે ગયું બહુ જોરમાં નહીં પકડી. જો ને આ જરાક પણ ભીટી નથી. જો ને હમણાં નાનલા હતા ઉંદર પકડે તો ઉંદર એટલું જોરમાં કડીને ભાગી જતું. નન્ના પોયરાઓને કરતા હમને પડે. ચાલ તો આપણે આવીએ પછી થોડી વારમાં. આવું કરી દો. આ શું કર્યું? આવું નહીં કરવાનું. જો આ ઉંદરની હાલત જો એ કરી લખ્યો. જો આ બિચારાને આખું લૂઝ કરી લખ્યું. જો આવ્યું સવારની ઉંદર પકડેલું છે ઘરમાંથી એ ને ઉંદર લઈને રમ કરતી છે ને ઉંદરને જો હાલત કરી લખી દે. હે ને ફ્લોની? આવું નહીં કરવાનું એને. ઓય મૂકી દે ને. એની મમ્મી હોધી ઉંદરની. આવું નહીં કરાય. અરે હું મારો તૈયાર કરવાની મૂકી આવે ને. એલિના આવું કરે શું છે તું? એને સ્કૂલે મૂક્યા હોય કાજલ એલીને. જતીન કાકાને ફોન કર. અરે એને ઠંડી લાગે છે ઉંદરને. આ શું કર્યા કરતી છે તું? એને ઘરમાં મૂક્યા નહીં પણ આપણે અહીંયા ઘરમાં તો ડરમાં ચાલ્યું જ હે. અરે એ લોકોની લાઈફસ્ટાઈલ આખી અલગ હોય. હું યાદ તડકામાં રાખવાની પણ એ તો ચાલ્યું છે ડરમાં. એને ગરમી મળી જાય. પણ એલી તું એવું કેમ કરે છે? હા એમાં કોઈ જીવડા આવે ને તો ખાઈ જાય. અરે એને કાગડા લોકો ઉચકીને લઈ જાય જીરીક વારમાં. જો ને આ બિચારોની હાલત તો જો કરી નાખી. હાલ કે ઊંડાનું બચ્ચું છે ને. જીરી કમઠું બચ્ચું છે. હા જો ને આ બિચારોને નહીં આવું કરેલી ના. તું ગંદી છે. જો તારી ટીચરને ફોન કરીશ સ્કૂલમાં. તારા હાથ પણ ગંદા થઈ ગયા છે. એને પકડતી જ નહીં. હા ફ્લોની એ દીદી ગંદી છે ને. માં ઊભી રહી ગઈ. ફ્લોની ઊભી રહી ગઈ. જો માં પકડીને ઊભી રહી. એલીના તારે આશ્રમમાં જવાનું છે હવે. મેં તને ચોખ્ખું જ કહી દઉં છું. મારા વાળી એની દીદીને કહેવા ને તો તને મારે જ. ચેલ્સી દીદી હું નહીં મારે. માટી બાટી નહીં. એની બેન તને આવે ને ઝપડી લખે કે ફ્લોની. હા મારી મારવાની કે બહુ મોટી થઈ ગઈ. તને નહીં તમે બોલવાનું. હું બોલવાનું? મસ્તીની જોઈએ. તારું લેસન કેટલું બાકી છે દીકરા સ્કૂલનું? હું બહુ બધું તો કરવાની કે નહીં? હા ઓય તમારું લેસન કેટલું બાકી છે? સારું એને ટ્યુશન મૂકી દઈએ આપણે. ચાલે ને? ઓય વિચાર બંધ થઈ ગયા તારા? હા એમ તો જો ફ્લોની
જો ફ્લોની પણ વાડામાં રમવા લાગી. વાવ તડકામાં જો. આમાં જ હોશિયાર છે કે ભણવામાં તો હોશિયાર છે જ નહીં તું, હે ને? જો આ કઈ ખાઈ ચાલી જો, જો ધીમેસ્ટી લે લે. માં કઈ છે જો, આનાથી એનું મોઢું કપાઈ જાય. બતાવ, ફેંક. મોઢું કપાઈ જાય કોણ? ના બચ્ચું ને બિચારું ખાઈ ગયું આયરું રમતું તો મૂક્યા નહીં પણ ઘરમાં. પણ મમ્મી ના પાડે. હું ના પાડતી છે કઈ ગયું માં. મૂકીને વાપરે. રમીને એની હાલત તો જો કરી નાખી દે. જો બિચારું કેટલું નાનલું જો. ઝુમકા મારા મારે હું એ ઘરમાં મૂક્યા જા, સેટી નીચે જા તો રહે જા. રમ્યા કરે ઘરમાં, જા આમ તેમ દોડ્યા કરે. જા જા, બહુ નાનું છે બેટા, જા એવું નહીં કરવાનું. જા. અરે પણ એને એ મારો એનો થોડી હોય, એને ઘરમાં મૂકી દે ને સેટી નીચે તો રમ્યા કરે. જા નહીં અંધારામાં કા દેખાવાનું. જા ઘરમાં લઈ જા. આ સોલ્ડું જા ઘરમાં છોડી દે. હા સેટી નીચે હવે પકડતી નહીં એને. ફ્લોની પણ અહીંયા રમવા લાગી ગઈ. જો કેટલી મસ્ત રમતી છે. હેલિનાના હાથ ધોઈ કર, ઉંદર પકડેલો રહ્યો ક્યારનું. હેન્ડ વોશ ઘસવું પડે. બરાબર ગઈશું. ચાલો ગાઈડ્સ, હવે અમારો પણ ટાઈમ થઈ ગયો તો અમે પણ નીકળી જઈએ. 8:30 વાગી ગયા. બપોરે મળીએ હવે ડાયરેક્ટ. મારો ટાઈમ થઈ ગયો, મારે જવાનું છે હવે. વાવ કેટલું મસ્ત છે જો. આવું છે આ સસલું એના કાન કેવી રીતના ઊભા કરે. દબાનું એટલે પીચેક. ચાલો તો આપણો પણ ટાઈમ થઈ ગયો, હવે નીકળીએ. આવતી છે એલી, ખબર પડી ગઈ તારી પાછી આ બાજુ રમવા આવી વારામાંથી. હા ફ્લોની બી દોડતી છે, જો આવતી છે ફ્લોની પણ. હવે મને મોડું થાય છે, હું જવાનું. જવા દે ને મને. હવે આને આંટો મરાવવાનો મારે. ચાલ ભાઈ, આને બી આંટો મરાવી દઈએ. પછાડી કોણ છે? ચાલો આપણે જવાના ને. ચાલો ચાલો અમે પણ આંટો મારી લીધો, ફ્લોનીને પણ આંટો મરાવી લીધો. હવે જઈએ. હવે ફ્લોની જા હવે ઘરમાં. એલી લઈ જા, એ બેનને લઈ જા. જો 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 ના પાડે. જો જો જો. ચાલો બાય. એમ જો ને ટાટા. તો ફાઇનલી દોસ્તો હું આવી ગયો છું કામ પર. હજી તો કોઈ આવ્યું પણ નથી, અંધારું છે. ચાલો લાઇટ બાઇટ ચાલુ કરીએ. ચાલો આવી ગયા મેરે ચાહને વાલે. તો દોસ્તો કોઈ અમારો વિડીયો જોતું હોય તો આ છોકરા મારા છોકરેરો કહેજો. કામ બામ બધું બરાબર કરતો છે, એકલો જ છે. એકલો નવાઈનો જ છે. કોઈ સારી છોકરીઓ કહેજો. ચાલો એ તારી વાત થઈ ગઈ. એવું માંગવું આવે એટલે તને કેમ લે. ચાલો હવે કપડાં બપડા ચેન્જ કરી દીધા છે. ઝાડુ મારીને મસ્ત પછી કામ પર લાગીએ. તો દોસ્તો મસ્ત મજાનું ઝાડુ મરાઈ ગયું છે. હવે મશીનમાં ઓઇલ પાણી મૂક્યા અને મશીન બી ચાલુ કરીએ હવે ભગવાનનું નામ લઈને. તો દોસ્તો આ છે બ્રશ મારીએ મશીન પર. બધી નાની નાની જડી લાગેલી હોય ને તે સાફ કરી નાખેલા. હું સોય એકદમ સ્મૂથ ચાલે એવી રીતના થોડું મારી દેવાનું. ત્યાં બધા મશીનમાં અમે લોકો એવી રીતના સવારમાં આવીને મસ્ત મશીન સાફ કરી નાખ્યો.
દોસ્તો આવી જ રીતે અમારી દિવસની શરૂઆત થઈ જાય છે. સવારે આવીને કામ કરવાનું, કામ પર આવીને મસ્ત અમારે ઝાડુ મારવાનું, ઝાડુ મારીને મશીનમાં ઓઇલ પાણી મૂકવાનું, ભગવાનનું નામ લઈને મશીન ચાલુ કરીએ. આવી રીતે જ અમારો આખો દિવસ નીકળી જાય. અને આ છે અમારા મિત્ર બધા જે અમારી સાથે કામ કરે છે. પંકજભાઈ છે, ત્યાં છે બીજા 2-4 જણા. અમારે આ જ મશીન ચલાવવાના છે આખો દિવસ ને અમારે આ જ કામ કરવાનું. આ જ રીતે અમારા દિવસની શરૂઆત થાય છે. દાદા બહુ બધા ફિરકા ભરી લાગ્યા તમારો. 7 વાગે ગયેલા. અંદર ઉતાર્યા બસ બંધ કરી દે. જો દોસ્તો આ ફીરકું લેવાનું ને આમાં નાખવાનું. તો આ ખાલી ફીરકું કાઢી નાખવાનું, તોડીને ઘરે ગાંઠ બાંધી દેવાનું. હળી લાવ. એવી રીતના કરે તો લોકોને ખબર પડે ને. દોસ્તો 1 વાગી ગયો છે. હવે અમે લોકો જઈએ છીએ ઘરે. બહુ ટાઈમ થઈ ગયો. આ છે દરવાજો. ઓકે તો દોસ્તો અમે લોકો સ્કૂલમાં એલીને લેવા આવેલા હતા. કેમ કે આજે એલીનો રિક્ષા આવેલો નહીં હતો જતીનભાઈ, તો અમે જાતે લેવા આવ્યા હતા. એલીને લઈ ગયા. અમે જઈએ છીએ ઘરે. તો દોસ્તો અમે લોકો નીકળી ગયા છે હવે ઘરે. ઘરે જઈને જમવાનું પણ બાકી છે હજુ. કામ પરથી આવ્યો 1:30 વાગે. ધોનીને રમાડીને પછી 2 વાગે એલીનો રિક્ષા આવવાનો હતો. એલીને 2 વાગે ઘરે લેવા જવાનું છે. હા એ મારી ક્લાસમાં જ ભણે એ છોકરો. હા એના મારો હે. શું નામ છે એનું? આરો. આરવ. એલી કાલે તારી રજા છે ને? તને ખબર છે કાલે શું છે? કાલે તારી રજા છે. કાલે શું કરવાની તું? મજા કરવાની કે નહીં કરવાની? ચલો ચલો. તો દોસ્તો અમે ઘરે આવી ગયા. આવતાની હાથમાં લડાઈ ચાલુ. હા કઈ લડાવવાનું બંધ કરો. તો કેમ લડાય? સવારે તો ઉંદરને બહુ રમતી હતી, તો મરી ગયો. હવે શું કરે? બીજું આવે ક્યાં છે? ક્યાં હતો? તારા મુસક કાં હતો? તો દીદી કઈ રાખવાની? એ તો મરી જાય. એ તો ઉંદર આવે. જો આ બીજો બી છે, આવતો જ છે, પકડી લેજે. આવતાને હાથમાં એલીને એનું ચાલુ. સવારે પેલા ઉંદર રમતી હતી, હમણાં કઈ મરી ગયો, તે રડવા લાગી ગયા આવીને. હવે રડવાનું બંધ કરો. હવે એમાં શું રડવાનું? કામ મૂક્યા આવી ભાઈ? એનું મળેલું ઉંદર બી આપી દે ને. કઈ નહીં, ચાલ. ઉંદર ને શું કરવાનું? હવે મરી ગયું. હવે નાનું હતું. ચાલો યુનિફોર્મ તો કરો. ખાઈ લે. ખાવાનું ખાઈ લે. ઉંદરની દુકાન કા સફેદ ઉંદર આવે. ચાલે લઈ આવીએ. પાડે તું તે નાના જાય ને. ભાઈ હવે આપણે કહીએ ને કાળો કલર છે ને સ્કૂલનો તારા કેચપેન, તેને કાળો કરી દેજે.
અરે બાલ વાળા જાય ને ઉંદર શરીર તો બહાર હોય ને તો ઉંદર મળી ગયો એમાં હું આટલું બધું ડરવાનું. સુંદર નજારો છે જુઓ. મોદી સાહેબ ચાલ્યા 4 હેલિકોપ્ટર છે જુઓ. એક આવ્યું પહેલું, બીજું ને પછાડી બીજા 2 છે. દોસ્તો નદીએથી આવીને મસ્ત મજાની ઊંઘ આવી ગઈ હતી. સુઈ ગયો હતો ચીડીકો ને આંખ ખુલી તો ડાયરેક્ટ જોયો તો ઘડિયાળમાં 6:30 ને એને એલી મસ્ત સુઈ ગયેલા જુઓ. ને હવે જવાનું છે લગ્નમાં જમવા ને ડીજે પણ છે. તો હવે મસ્ત ફ્રેશ થઈને લગ્નમાં ગઈએ, જમીને આવીએ. તાનો માહોલ કેવું છે, નાચવા જેવું નાચવું નહીં તો પછી આવીને જમીને આવીને ડાયરેક્ટ ઘરે. ચાલો મળીએ થોડીક વારમાં. તો દોસ્તો હું ને ચેલ્સી ફ્લોનીને રમાડીએ છીએ. હવે જુઓ ફ્લોની જરાક હેરાન કરતી છે ને એની મમ્મી કામ કરે છે. હું પછી જીરીક વાર એને તૈયાર થાઉં. ફ્લોની એને મારવા દે ને, એને મારવા દે. ફ્લોનીને મારવા દે. ફ્લોની તો કયો બોલ? એ બધું ઊંધું મારવાની. ફ્લોની ઊભી રે. બોલ થી મારવાનું એને. બોલ નીચે નથી અહીંયા. મહિલો એને બતાવ ને, એને શીખાવ. લે અસલેટમાં પોભાડી હોય. કોઈ કીધું? આ છે ને મેં ગેમ રમવા ગયેલી ને ગેમ ઝોનમાં તો આ તો બહુ જ ભારી હતો, માથે ઉચકટવાનું. હા એ લોકો જોરમાં મારે ને, લસર તો મારે. હા એટલે જો આ મારે જો હવે મેં તમને મારું એમ નહીં થતું. તો દોસ્તો અમે લોકો લગ્નમાં જવા માટે તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના. હવે જવાની તૈયારી જ છે. બધા તૈયાર થઈ ગયા. જો આ ચેલ્સી પણ, એલી પણ. એલી એમ જો. ઓ માં, અરે એમ જો ને. ઓ માં, એલી તો જો કેટલી મસ્ત દેખાય. ઓ ફ્લોની પણ તૈયાર થઈ ગઈ. ફ્લોનીનું ફરક તો જો. અરે વાહ, રડિયા કરતી છે. ચેલ્સી પણ તૈયાર થઈ ગઈ. ક્યાં જવાના આપણે? ક્યાં જવાના? એલીના વાર તો જો સીધા કર્યા હતી. એલીને તો તૈયાર થઈ ગઈ. હવે ચપ્પલ પહેરવાનું ચાલુ હે ને એલી? કઈ ચપ્પલ છે? ઓ માય ગોડ, સોનાની ચપ્પલ. બતાવો કેવી આવે. ઓહો હા ચાલો તો દોસ્તો મારી માસીનો છોકરો આવી ગયો છે અમારો સંગત. તો અમે બધા હાથે જ નીકળવાના હવે હે ને. આવી ગયા ઝલકભાઈ. ચાલો 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 ચાલ્યા. બાય. ઓકે તો ચાલો તમારું માન રાખું. રાખી દો મરચું. સારું લાગે. અહીંયા કાજલ લોકો બેસેલા છે. અહીંયા મારી બેન લોકો છે, મારી માસી છે, મારી મમ્મી છે. મસ્ત મજાનો મંડપ છે જો. જલ્દી જમની કેટલી વાર લાગે? બહુ વાર લાગે. જલ્દી જલ્દી જમ. તો દોસ્તો અમે આવી ગયા લગ્નમાંથી મસ્ત મજાના જમીને. હવે વિડીયો બી એડિટિંગ કરવાનું છે તો બહુ વાર લાગે. તો ચાલો હવે વ્લોગને અહીંયા આગળ એન્ડ કરીએ. ગુડ નાઇટ, બાય.